નમસ્કાર. આપ સૌનું સ્વાગત છે. તાજેતરમાં જ એટલે ગયા રવિવારે રેવન્યુ તલાટીની પ્રારંભિક પરીક્ષા લેવાઈ ગઈ અને હજારો ઉમેદવારો હવે એક મોટા સવાલ સાથે છે. મુખ્ય પરીક્ષાની તૈયારી ક્યારે શરૂ કરવી? હા, આ સવાલ ઘણાને મૂંઝવતો હોય છે કારણ કે સમયસર શરૂઆત કરવી ખૂબ જરૂરી છે. બરાબર. યોગ્ય સમય, યોગ્ય વ્યૂહરચના. સફળતા માટે આ બહુ જ નિર્ણાયક છે. તો આજે આપણે આ જ મુદ્દા પર એટલે કે જે માર્ગદર્શન મળ્યું છે એના આધારે ઊંડાણપૂર્વક ચર્ચા કરીશું. ચોક્કસ, જેથી ઉમેદવારોને થોડી સ્પષ્ટતા મળે કે આગળ શું કરવું. તો ચાલો શરૂ કરીએ. પરીક્ષા રવિવારે હતી, ઘણા ઉમેદવારો હતા અને જે પ્રાથમિક અહેવાલો છે કે પછી ઉમેદવારોના જે ફીડબેક મળ્યા છે એ પ્રમાણે પેપરનું સ્તર મધ્યમ હતું. હા, મધ્યમ કહી શકાય. અને પ્રશ્નો મોટે ભાગે ફેક્ટ બેઝડ હતા, તથ્યો આધારિત. હવે આ મધ્યમ સ્તર થોડો વ્યક્તિલક્ષી શબ્દ છે, પણ એમ માની શકાય કે બહુ અઘરું નહોતું પણ સાવ સહેલું પણ નહીં. બરોબર. અને ફેક્ટ બેઝડ એટલે જેમણે ગોખ્યું હોય, જેમની યાદદાસ્ત શક્તિ સારી હોય એમને ફાયદો થયો હોય. ચોક્કસ. તો આ બધી વાતને ધ્યાનમાં રાખીએ તો સૌથી મોટો સવાલ એ જ આવે કે સંભવિત કટ ઓફ શું અને કયા સ્કોરથી તૈયારી શરૂ કરી દેવી જોઈએ. એ જ મુખ્ય પ્રશ્ન છે અત્યારે. તો સીધા મુદ્દા પર જ આવીએ. જે સ્ત્રોતોમાંથી માહિતી મળી રહી છે એ શું કહે છે? કયા સ્કોર પર તૈયારી શરૂ કરી દેવી જોઈએ? સૌથી પહેલા જનરલ કેટેગરી. શું આંકડો છે? પ્રાપ્ત વિગતો મુજબ જો કોઈ જનરલ કેટેગરીના ઉમેદવારનો સ્કોર એટલે 110 થી 115 માર્ક્સની વચ્ચે હોય. 110 થી 115. હા, 110 થી 115. તો એમને મુખ્ય પરીક્ષાની તૈયારી તાત્કાલિક શરૂ કરી દેવાની ભલામણ છે. આ રેન્જ એમ કહી શકાય કે એક મહત્વનો સંકેત છે. બરાબર. પણ હા, એ યાદ રાખવું જરૂરી છે કે આ ફાઇનલ કટ ઓફ નથી. ફક્ત એક સૂચિત બેન્ચમાર્ક છે જેના આધારે નિર્ણય લઈ શકાય. અહીં રસપ્રદ વાત એ છે કે આ 110-115 માર્ક્સની રેન્જ એ શું બતાવે છે? જેમ આપણે વાત કરી કે પેપરનું સ્તર મધ્યમ હતું, તો સામાન્ય રીતે એમ લાગે કે મધ્યમ પેપરમાં કટ ઓફ બહુ ઊંચું ન જાય. હા, એવું જ લાગે. પણ અહીં 110-115 જેવો સ્કોર સૂચવવામાં આવ્યો છે. એનો મતલબ કે સ્પર્ધાનું સ્તર ઘણું ઊંચું રહ્યું છે. ઓહ. આના બે કારણ હોઈ શકે. એક તો ઉમેદવારો મોટી સંખ્યામાં હતા અને બીજું ઉમેદવારોની તૈયારીનું લેવલ ખૂબ સારું હતું. એટલે પેપર ભલે મધ્યમ હતું પણ લોકો તૈયાર હતા. બરાબર. ઘણા ઉમેદવારો આ સ્તર માટે સારી રીતે તૈયાર હતા અને એમણે સારો દેખાવ કર્યો છે. એટલે જ મુખ્ય પરીક્ષામાં સ્થાન મેળવવા ઊંચા સ્કોરની જરૂર પડી શકે છે. તો આ જે સૂચિત કટ ઓફ છે એ ખાલી પેપરની મુશ્કેલી નહીં પણ સ્પર્ધા કેટલી ટફ છે અને ઉમેદવારો કેટલા તૈયાર છે એ પણ બતાવે છે. આ ખરેખર મહત્વનો મુદ્દો છે. સ્પર્ધાની તીવ્રતા. એનાથી મુખ્ય પરીક્ષાની તૈયારીનું મહત્વ વધી જાય છે. હવે બીજી કેટેગરીઝ માટે શું છે? જેમ કે ઓબીસી, ઈડબ્લ્યુએસ, એસટી, એસસી એમના માટે શું સૂચન છે? હા, એમના માટે પણ માહિતી છે. સ્ત્રોત મુજબ જો આ કેટેગરીના ઉમેદવારોનો સ્કોર 105 કે તેથી વધુ હોય. 105 પ્લસ? હા, 105 પ્લસ. તો એમને પણ મુખ્ય પરીક્ષાની તૈયારી શરૂ કરી દેવાની સલાહ છે. એટલે જનરલ કરતાં લગભગ 5-10 માર્ક્સનો ફરક છે જે સામાન્ય રીતે હોય છે. બરાબર. પણ 105 પ્લસ સ્કોર પણ કહેવાય ને ઓછો નથી. એ ફરી એ જ વાત પર ભાર મૂકે છે કે ઓવરઓલ કોમ્પિટિશન સારી એવી છે. બરાબર. તો જનરલ માટે 110-115 અને બાકીના અનામત વર્ગો માટે 105 પ્લસ. હવે મહત્વનો પ્રશ્ન એ છે કે જો કોઈનો સ્કોર આ રેન્જમાં આવતો હોય તો પરિણામની રાહ જોયા વગર તરત જ કેમ તૈયારી શરૂ કરવી જોઈએ? સ્ત્રોતમાં આના માટે શું તર્ક છે? આનું કારણ ખૂબ જ સ્પષ્ટ અને એમ કહી શકાય કે વજનદાર છે. મુખ્ય કારણ છે સમય. સમય. હા, વાત એમ છે કે મુખ્ય પરીક્ષાની સંભવિત તારીખ પણ હવે ચર્ચામાં છે. જો આપણે આને મોટા ચિત્રમાં જોઈએ તો ઉમેદવારો પાસે તૈયારી માટે હવે એક ચોક્કસ સમય છે અને મુખ્ય પરીક્ષાનો સિલેબસ પ્રિલિમ્સ કરતાં વધુ ડિટેલ્ડ અને ઊંડાણવાળો હોય છે. હા, એમાં ખાલી ફેક્ટ્સ નહીં, એનાલિસિસ અને લખવાની સ્કિલ પણ જોઈએ. તો સમય જોઈએ. હવે જો ઉમેદવારો ઓફિશિયલ રિઝલ્ટની રાહ જુએ અને માની લો કે એમનો સ્કોર કટ ઓફની નજીક જ હોય તો રિઝલ્ટ પછી કદાચ તૈયારી માટે પૂરતો સમય ના પણ મળે. ઓહ, હા, એવું બની શકે. એટલે જે લોકો આ સૂચિત કટ ઓફની રેન્જમાં કે આસપાસ છે એમના માટે તો એક દિવસ કિંમતી છે.
એટલે વ્યૂહાત્મક રીતે જોઈએ તો વહેલી તૈયારી શરૂ કરવી એ ખાલી સલાહભર્યું નથી પણ લગભગ જરૂરી બની જાય છે. આનાથી એમને સિલેબસ પૂરો કરવા, રિવિઝન કરવા અને ખાસ તો લેખન પ્રેક્ટિસ કરવા માટે વધુ સમય મળશે. સમયની વાત કરી રહ્યા છીએ તો પેલી સંભવિત તારીખ વિશે પણ જાણી લઈએ. મુખ્ય પરીક્ષા ક્યારે હોઈ શકે? જે માહિતી મળી રહી છે એ મુજબ રેવન્યુ તલાટીની મુખ્ય પરીક્ષા સંભવતઃ આવતા વર્ષે એટલે કે 14 ઓક્ટોબર 2025. 14 ઓક્ટોબર 2025. હા, અને અહીંયા વાત ખરેખર રસપ્રદ બને છે કારણ કે આ તારીખ ખબર પડવાથી ઉમેદવારોને એક ટાર્ગેટ મળી જાય છે. ઓક્ટોબર 2025 એટલે અત્યારથી ગણીએ તો લગભગ 1 વર્ષ. લગભગ 1 વર્ષનો સમય. પહેલી નજરે લાગે કે ઘણો સમય છે, પણ મુખ્ય પરીક્ષાના સિલેબસની ઊંડાઈ અને જે લેવલની તૈયારી જોઈએ એ જોતા આ સમય પૂરતો પણ છે અને જો પ્લાનિંગ ના હોય તો ઓછો પણ પડે. બરાબર કહ્યું. આ તારીખથી ઉમેદવારોને લાંબા ગાળાનું આયોજન કરવામાં મદદ મળે, વિષયોને ઊંડાણપૂર્વક સમજવા, નોટ્સ બનાવવા અને સૌથી અગત્યનું રેગ્યુલર લખવાની પ્રેક્ટિસ કરવા માટે પ્રોત્સાહન મળે. એક ડેડલાઇન હોય તો તૈયારી વધુ શિસ્તબદ્ધ રીતે થાય. બિલકુલ. 1 વર્ષનો સમય મુખ્ય પરીક્ષા માટે ખરેખર મહત્વનો છે. એ ખાલી સિલેબસ પૂરો કરવા માટે જ નહીં પણ કોન્સેપ્ટને સમજવા અને જવાબોને અસરકારક રીતે લખવાની કળા વિકસાવવા માટે પણ તક આપે છે. તો જો આપણે અત્યાર સુધીની ચર્ચાનો સાર કાઢીએ તો સ્ત્રોત આપણને શું કહે છે? પહેલું, કેટેગરી મુજબ સ્પષ્ટ સ્કોર બેન્ચમાર્ક આપે છે. જનરલ માટે 110-115, બીજા માટે 105+, જેના આધારે તૈયારી શરૂ કરવાનો નિર્ણય લઈ શકાય. હા. બીજું, એ આ નિર્ણયને મુખ્ય પરીક્ષાની સંભવિત તારીખ એટલે કે 14-10-2025 સાથે જોડે છે. આનાથી સમયસર તૈયારી શરૂ કરવાનું મહત્વ સ્પષ્ટ થાય છે. અને આનાથી એક મહત્વનો પ્રશ્ન ઊભો થાય છે જે દરેક ગંભીર ઉમેદવારે પોતાની જાતને પૂછવો જોઈએ. આ જે લગભગ 1 વર્ષનો સમય છે એનો બેસ્ટ ઉપયોગ કેવી રીતે કરવો? સ્ત્રોત ભલે કેવી રીતે તૈયારી કરવી એની ડિટેલ મેથડ નથી આપતું કારણ કે એ તો વ્યક્તિગત હોય, પણ એ ક્યારે શરૂ કરવું અને શા માટે વહેલું શરૂ કરવું એના પર ભાર મૂકે છે. એ સ્પષ્ટ કરે છે કે આ ખાલી સ્કોર્સની રમત નથી પણ સમયનું મેનેજમેન્ટ અને લાંબા ગાળાની કમિટમેન્ટનો સવાલ છે. આ ટાઈમલાઈન ખરેખર નિર્ણાયક છે. તો આ બધાનો અર્થ શું છે? ચાલો આપણે જે મુખ્ય મુદ્દાઓ પર વાત કરી એને ફરી એકવાર ટૂંકમાં જોઈ લઈએ. પહેલું, પરીક્ષાનું સ્તર મધ્યમ અને ફેક્ટ બેઝડ હતું એટલે સ્પર્ધા ટફ રહી શકે છે. હા. બીજું, સૂચિત કટ ઓફ મુખ્ય પરીક્ષાની તૈયારી શરૂ કરવા માટે જનરલ માટે 110 થી 115 માર્ક્સ અને ઓબીસી, ઈડબ્લ્યુએસ, એસટી, એસસી માટે 105 કે તેથી વધુ. બરાબર. ત્રીજું, મુખ્ય પરીક્ષાની સંભવિત તારીખ 14 ઓક્ટોબર 2025 એટલે તૈયારી માટે લગભગ 1 વર્ષ. અને ચોથો, નિર્ણાયક સંદેશ. આ બધી માહિતીનો સીધો મતલબ એ છે કે જે ઉમેદવારો આ સૂચિત સ્કોર રેન્જમાં છે એમણે રાહ જોયા વિના મુખ્ય પરીક્ષા પર ફોકસ કરીને ગંભીરતાથી તૈયારી શરૂ કરી દેવી જોઈએ. એમની પાસે સ્પષ્ટ સંકેત પણ છે અને પૂરતો સમય પણ. અને આ ચર્ચાના અંતે હું ફરીથી એ જ વાત પર ભાર મૂકવા માંગીશ જે સ્ત્રોતમાં પણ છે, સમય અને સતત પ્રયત્નનું મહત્વ. 14 ઓક્ટોબર 2025ની તારીખ યાદ અપાવે છે કે આ એક લાંબી મજલ છે. મેં પહેલા કહ્યું એમ મુખ્ય પરીક્ષાની તૈયારી સ્પ્રિન્ટ નથી, મેરેથોન છે. બરાબર, મેરેથોન. જે લોકોએ સૂચિત સ્કોર મેળવ્યો છે એમના માટે ખરી ચેલેન્જ હવે શરૂ થાય છે આ લાંબા સમય સુધી મોટિવેશન અને ગતિ જાળવી રાખવી. અત્યારથી શરૂ કરીને પરીક્ષા સુધી નિયમિતતા, શિસ્ત અને સતત પ્રયત્નો જ સફળતા અપાવી શકે છે. શરૂઆત કરવી જરૂરી છે પણ અંત સુધી ટકી રહેવું અને સુધારો કરતા રહેવું એ વધુ મહત્વનું છે. આ 1 વર્ષનો ઉપયોગ ખાલી સિલેબસ પૂરો કરવા માટે નહીં પણ પોતાની ક્ષમતાઓને નિખારવા અને આત્મવિશ્વાસ કેળવવા માટે પણ કરવો જોઈએ. ખૂબ સરસ. તમે આખી વાતનો સાર બહુ સરસ રીતે કહ્યો. મેરેથોનનું ઉદાહરણ ખરેખર પરફેક્ટ છે. અને આ જ વિચાર પરથી શ્રોતાઓ માટે એક અંતિમ પ્રશ્ન મૂકીને આપણે આજની ચર્ચા પૂરી કરીએ. જે ઉમેદવારો હવે મુખ્ય પરીક્ષાની તૈયારી શરૂ કરવાનું નક્કી કરી રહ્યા છે એમના માટે આ લાંબી મેરેથોનનું પહેલું અને સૌથી નિર્ણાયક પગલું કયું હોઈ શકે? શું એ મુખ્ય પરીક્ષાના સિલેબસનું બારીકાઈથી એનાલિસિસ કરવું અને એને સમજવું છે?
કે પછી એક પ્રેક્ટિકલ ટાઈમટેબલ બનાવવું અથવા શરૂઆતથી જ લખવાની સ્કિલ સુધારવા પર ફોકસ કરવું? આ સ્કોર્સ અને લગભગ 1 વર્ષની ટાઈમલાઈનને ધ્યાનમાં રાખીને પહેલું કદમ કયું હોવું જોઈએ જે આવનારી તૈયારી માટે મજબૂત પાયો નાખી શકે? ખૂબ જ વિચારવા જેવો પ્રશ્ન છે. આ પ્રશ્ન પર વિચાર કરવાથી કદાચ તૈયારીની શરૂઆત માટે વધુ સ્પષ્ટતા અને દિશા મળી શકે છે.